ખેતીની જમીનના વેચાણ રાખતા પહેલા કઈ બાબત તપાસવી જરૂરી છે? ખેડૂત મિત્રો, વિડીયો ખૂબ જ જરૂરી હોય, અંત સુધી બન્યા રહેજો. પ્રથમ તો વેચનાર ખેડૂત છે કે નહીં તે જમીનના ગામ નમૂના નંબર 7 અને 12 અને એન્ટ્રીઓ તેમજ ખેડૂત ખરાઈ દાખલો ચકાસી લો. આ સૌથી પહેલું પગથિયું છે કે જમીન જે વેચે છે એ ખરેખર ખેડૂત હતો કે નહીં. જો ન હોય તો એવા કોઈ પણ જમીન માલિકની જમીન તમે ખરીદશો અને જો ખરીદતા હોય તો એના માટેની જે પ્રોસેસ જે છે એ તમારે ચોક્કસ પ્રમાણે અનુસરવી પડે, નહીંતર તમારા પૈસા સેફ નથી ઇન્વેસ્ટ કરેલા, એટલું ધ્યાન રાખજો. કોઈ એન્ટ્રી વાંધાજનક નથી તેની ખાતરી કરી લો. તેમજ સબ રજિસ્ટર કચેરીમાં ઇન્ડેક્સ 2 ની તપાસ કરાવી. આ ખાસ છે. તમારે જે તે મામલતદાર કચેરીએ જઈ અને જે તમારી તાલુકા કચેરી લાગુ પડતી હોય ત્યાં તમારે ઈ ધારામાં જઈ અને સબ રજિસ્ટરની કચેરીમાં જઈ ઇન્ડેક્સ નંબર 2 ની તમારે તપાસ કરાવી લેવી અને તે પછી રજિસ્ટર વેચાણ દસ્તાવેજ કરાવી તેની અનુક્રમણિકા મેળવી તમારું નામ રેવન્યુ રેકોર્ડમાં દાખલ કરવા મામલતદારને અરજી આપો. આ તમારે પ્રોસેસ અનુસરવાની રહે છે. જય જવાન જય કિસાન.